થોડાક દિવસ પહેલાં દેશનું બજેટ રજૂ થઈ રહ્યું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો। જે ફોટોમાં તે સદનમાં સૂતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। આને લઈને વિરોધ પક્ષના નેતાઓ દ્વારા સાંસદ ઉપર કટાક્ષ કરવામાં આવ્યો હતો, ટોણો મારવામાં આવ્યો હતો। જોકે આને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતે કહી રહ્યા છે કે ઘરના જ ઘાતકી છે। કેટલાક ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આ ફોટો વાયરલ કરાવ્યો હોય તે પ્રકારની વાત પણ તેમના તરફથી કરવામાં આવી છે। ત્યારે તેમનું શું મોટું નિવેદન આવ્યું છે અને શું તેમણે પ્રહાર ચૈતર વસાવા પર કર્યા છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ રાજકીય ગરમાવાની શરૂઆત હજી પણ યથાવત જોવા મળી રહી છે। જેવી રીતે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા વચ્ચે અવારનવાર વાકયુદ્ધ, નિવેદનબાજી ચાલતી હોય છે અને આ સ્થિતિ હજી પણ યથાવત જોવા મળી રહી છે। થોડાક દિવસ પહેલાંની વાત કરવી છે, દેશમાં બજેટ રજૂ થઈ રહ્યું હતું ત્યારે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો હતો। જે ફોટોમાં તેઓ સદનમાં ઊંઘતા જોવા મળ્યા હતા। આ ઘટના સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા ઉપર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે 30 વર્ષથી મનસુખ વસાવા સદનમાં આવી રીતે ઊંઘી જ રહ્યા છે, સાથે જ સાંસદની ઉંમર થઈ ગઈ છે તેમજ તેમની નાદુરુસ્ત તબિયત હોવાની વાત પણ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી। સાથે જ આટલું જ નહીં, ચૈતર વસાવાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે સાંસદને થાકી ગયા હોવાથી બપોરનું ભાણું લઈને મસ્ત મજાની નીંદર દિલ્હી જઈને માણી રહ્યા છે। આ ઘટના બન્યા બાદ ત્યારબાદ ફરી એકવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવાના નિવેદનને લઈને વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે એક સમયે લોકસભાની ચૂંટણી દરમિયાન તેઓ પોતાને જીતવાનો દાવા કરતા હતા, મોટા મોટા બણગાવ ફૂંકતા હતા, પરંતુ હાલ તેઓ જીતી શક્યા નથી। એટલું જ નહીં, તેમણે ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા પણ આ ફોટો જ્યારે પત્રકારે સવાલ કર્યો કે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે તેને લઈને પણ તેમનું નિવેદન આવ્યું છે। શું કહી રહ્યા છે મનસુખ વસાવા, પહેલાં એ સાંભળી લો। આજે લોકસભાની ચૂંટણીમાં કેવા બણગા ફોકતા હતા, કેવા મોટા જોરથી બોલતા હતા કે અમે જ જીતીએ છીએ, અમે જ જીતીએ છીએ, અને એટલી બધી નેગેટિવ વાત હંમેશા મારા માટે લોકો કરતા આવ્યા છે અને હમણાં પણ કરે। એનામાંથી એક ક્યાંક ફવાના નથી। આજે પાર્લામેન્ટમાં આટલા વર્ષથી રહું છું, પાર્લામેન્ટના જે દિગ્ગજ નેતાઓ છે એની મારી નોંધ લીધી છે। ઠીક છે, ક્યાંક કોકને સાંભળતા અમે આંખો મીચીને પણ સાંભળ્યા છે। મારો એક સ્વભાવ છે, કોઈ પણ મોટું પ્રવચન હોય તો આંખો મીચીને ક્યાંક એનું સાંભળતા હોય, એનું મંથન કરતા હોય છે। આજે પાર્લામેન્ટમાં અમારા જેવા ઘણા બધા સંસદોએ આપણે જોયું છે કે એનું પોતપોતા ઘણા લોકોને એવી આદત છે, એવું નથી કે બધા પાર્લામેન્ટની અંદર ઊંઘવા આવે છે। એટલે સમય એને બતાવશે। હજુ પાપા પગલી છે રાજનીતિમાં, વિધાનસભામાં તું કેવો કામ કરે છે, શું છે એ બધું ખબર પડશે, પણ ઉતાવળિયો આનો નિર્ણય છે। ઊંઘવાની બાબતને લઈને આપના જ તમારા જ એક કાર્યકર્તાએ પોસ્ટ પણ મૂકી હતી અને જો અમારા ભાજપના જ નેતાઓએ ભરૂચ લોકસભામાં જે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કેટલાક સંગઠનોએ બધાએ ભેગા મળીને મને હરાવવા માટે આકાશ પાતાળ એક કર્યા। એમાં કેટલાક અમારા ભાજપના પણ કેટલાક નેતાઓ હતા, એમાંના કેટલાક લોકો આવું પોસ્ટ કરે ને આવા લોકોને સપોર્ટ કરે। તમારા તરફેણમાં એક કાર્યકર્તાએ સપોર્ટ માટે મૂક્યું હતું કે મનસુખભાઈની નાદુરસ્ત તબિયત છે, એટલે આમાં ઇલેક્શન દરમિયાન સખત પ્રવાસ, મેં કીધું ને કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવો ના જોઈએ, ભાજપ જીતવો ના જોઈએ, એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા અને મને ખબર પડી ગઈ, એટલે મેં સખત મહેનત કરી છે। રાત્રે 3 રાત્રો ઊંઘો નથી મેં, ગાડીમાં કંઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં, બાકી 3 રાત મેં ઊંઘ્યો નથી। આ સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે। મારા નજીકના મિત્રોના તાકાતથી, પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહકારથી આ સીટ જીતે છે, બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે। અને આજે 66 વર્ષની ઉંમર પછી જે પ્રકારનો મેં પ્રવાસ કર્યો, જે પ્રકારનો મેં દોડ્યો છે, એના કારણે સ્વાભાવિક શરીર છે ભાઈ, શરીર યુવાનને પણ જો સાચવે નહીં તો એને પણ કોઈક ને કોઈક રીતના સારી રીતે નુકસાન થતું હોય। એટલે સખત પરિશ્રમના કારણે, વધુ પડતા દોડધામના કારણે એ સ્વાભાવિક છે કે
મારા ઘૂંટણની કમરની થોડી તકલીફ થઈ અને જે ચૂંટણીનો થાક એ સ્વાભાવિક મને લાગે. આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા, જે તેમનો ફોટો સદનમાં વાયરલ થયો છે તેને લઈને તેમણે સ્પષ્ટતા કરી છે. સાથે જ તેમણે કહ્યું છે કે ચેતર વસાવા રાજકારણમાં હાલ પાપા પગલી છે. એટલું જ નહીં, આ ઘટના બન્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે પણ તેઓ બરાબરના વિફર્યા છે. તેમજ જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે કેટલાક તેમના વિરોધ પક્ષના નેતાઓ હોય કે પછી તેમના જ પક્ષના નેતાઓ તેમજ કેટલાક વિવિધ સંગઠનો છે તેમનું નામ લીધું છે તેમણે અને કહ્યું છે કે આ લોકોએ હરાવા તેમને આકાશ પાતાળ એક કરી નાખ્યા હતા. પરંતુ ભરૂચ લોકસભા સીટ પર મનસુખ વસાવા 80,000ની લીડ સાથે આ વખતે વિજય બન્યા છે. 7મી વખત તેઓ સાંસદ બન્યા છે. એટલું નહીં, થોડા દિવસ પહેલાં એક પત્ર પણ તેમણે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સુધી સંબોધીને લખ્યું હતું. અને ભરૂચમાં જે ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે તેને લઈને તેમણે નામજોગ એ પત્રમાં વાત કરી હતી. આગામી સમયમાં મામલે પણ એક્શન લેવાઈ શકે છે, પરંતુ હાલ મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી જ ક્યાંક ને ક્યાંક ભરૂચમાં નારાજ ચાલી રહ્યા હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું જ. આવી જ પોલિટિકલી સ્ટોરી સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ